જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ચરણામૃતનો સ્વરૂપ ભાવ વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. પૃષ્ટિ સૃષ્ટિને નિશ્ચય પ્રભુ પોતાના શ્રી અંગમાંથી પ્રકટ કરે છે અને પોતાની સેવા માટે પ્રગટ કરે છે. અને આ રીતે ચરણામૃતની રજ છે તે પણ આપના શ્રી અંગની જ છે અને જલ પણ આપના શ્રી અંગમાંથી જ પ્રકટ થાય છે. તે રજ અને જલ મિલાવીને સૃષ્ટિનું નિર્માણ થાય છે. જલ એ યમુના જલ છે, રજ શ્રી વ્રજ રજ છે. બંને પ્રભુના શ્રી અંગના સ્પર્શવાળા છે. ચરણામૃત આપણે સ્નાન કર્યા પછી લઈએ છીએ તે ક્યારેક સિદ્ધ થાય છે. તેનો અલૌકિક ભાવ જોઈએ તો શા માટે લેવું જોઈએ અને આ લેવાનું કારણ શું છે, તેમજ તે લેવાનો પ્રકાર શું છે, તેની પાછળનો ભાવ શું છે, તે વિચારીએ તો જેના દ્વારા જીવન અલૌકિક સિદ્ધ થાય છે. ચરણામૃતને પહેલાં મુખમાં લેવાય છે, પછી બંને નેત્ર ઉપર લગાવાય છે. મુખ શુદ્ધિની અસર મન ઉપર થાય છે. કહેવત છે ને કે અન્ન એવો ઓડકાર, એટલે કે અન્નની અસર મન ઉપર થાય છે. આથી કહેવાય છે અન્ન તેવું મન. મનની શુદ્ધિ ખાવા ઉપર છે. તો આ પ્રકારે મનને શુદ્ધ શા માટે કરવું? તો સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે જ છે, અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરેત. એટલે કે જે કંઈ ખાવું પીવું તે સમર્પિત હોવું જોઈએ. સમર્પિતને અર્થ છે પ્રભુના કોઈ પણ અંગ પ્રત્યંગના સંગવાળું, જે પ્રભુ સંબંધિત હોવું જોઈએ. કારણ કે પ્રભુના બધા અંગ ઉપાંગ રસાત્મક અને અલૌકિક છે. આ શાસ્ત્ર પ્રમાણ પણ છે. જે પ્રભુના હસ્ત, ચરણ, મુખ, ઉદર વગેરે બધા જ અંગો આનંદ રસ રૂપ જ છે, જેનું વર્ણન ગોપાલદાસજી શ્રી વલ્લભાખ્યાનમાં કરે છે. સર્વ અંગો અંગ રસ ભર્યા છે લોચન ચારું. જે પ્રભુના અંગ રસથી ભરેલા છે, તેથી પ્રભુના દરેક અંગો રસથી ભરેલા અને રસાનંદ દાતા છે. જે અંગ સાથે સંબંધિત વસ્તુ સમર્પિત જ કહેવાય છે. આ ચરણામૃત તો આ અંગ સંબંધિત છે. જે મુખ અને ઉદરમાં જાય તો તેની શુદ્ધિ થાય છે, પણ તેમના મનની પણ શુદ્ધિ થાય છે. આ રીતે મન પણ અલૌકિક થાય છે, જેથી શુદ્ધ અને અલૌકિક વિચારો આવે છે. આવો ચરણામૃતનો ભાવ છે. તો આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.